ક્યારેક છે ને એકદમ સાધારણ લાગતી રમત પણ કંઈક અસાધારણ કરી શકે છે. આજે આપણે એવી જ એક વાર્તા જોવાના છીએ, રાજકુમારોની. આ વાર્તામાં બાળપણની એક રમત જોતા જોતામાં એક ગંભીર શક્તિ પ્રદર્શનમાં ફેરવાઈ જાય છે, અને એ પણ એવું પ્રદર્શન જેની કોઈએ કલ્પના સુદ્ધા નહોતી કરી. તો સવાલ એ જ ઊભો થાય છે કે ભાઈ, બાળપણની એક રમત એ કોઈ યોદ્ધાની અસલી તાકાત કેવી રીતે બહાર લાવી શકે? આ જાણવા માટે ચાલો આપણે સીધા જઈએ હસ્તિનાપુરના ઇતિહાસમાં. જુઓ, આપણી આખી વાર્તાનું કેન્દ્ર છે પ્રાચીન શહેર હસ્તિનાપુર. અહીં છે ને સત્તા માટે જોરદાર સંઘર્ષ ચાલી રહ્યો હતો. એક બાજુ હતા 5 પાંડવ ભાઈઓ, અને એમની સામે કોણ? એમના જ 100 પિતરાઈ ભાઈઓ, કૌરવો. એટલે કે તમે જુઓ તો સંખ્યા તો સ્પષ્ટપણે કૌરવોની જ વધારે હતી. અને આ આખા સંઘર્ષના મૂળમાં હતા 2 મુખ્ય પાત્રો. પાંડવો તરફથી હતા ગદાધારી ભીમ, જેમની તાકાતનો કોઈ પાર જ નહોતો, અને બીજી બાજુ કૌરવોનો લીડર દુર્યોધન. એના મનમાં તો ભીમની આ જ શક્તિ માટે ઈર્ષ્યાની આગ ભડકે બળતી હતી. હવે દુર્યોધનને એ વાતની બરાબર ખબર હતી કે ભાઈ, સીધી લડાઈમાં તો ભીમ સામે ટકાય એમ છે જ નહીં. એટલે એણે શું કર્યું? એણે કપટનો રસ્તો અપનાવ્યો. એણે એક રમતનો પ્રસ્તાવ મૂક્યો. આંબલી પીપળી, મતલબ કે ઝાડ પર ચડવાની એકદમ સિમ્પલ રમત. હવે આમ જુઓ તો આ એક સામાન્ય રમત જ લાગે, પણ દુર્યોધનના મગજમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. પણ સાંભળો, આ કોઈ રમત નહોતી, આ તો એક જાળ હતી. દુર્યોધનનો પ્લાન એકદમ સીધો હતો. સ્ટેપ 1, ભીમને રમત માટે લલચાવો. સ્ટેપ 2, બધા 100 કૌરવો પહેલા ઝાડ પર ચડી જાય. અને સ્ટેપ 3, ભીમને નીચે જમીન પર એકલો પાડી ફસાવીને એની મજાક ઉડાવો. આ ખેલ શક્તિનો હતો જ નહીં, આ તો અપમાન કરવાનો ખેલ હતો. અને થયું પણ એવું જ. પ્લાન તો જાણે સફળ થઈ રહ્યો હતો. 100 કૌરવો ઝાડ પર ચઢી ગયા અને ઉપરથી ભીમ પર હસવા લાગ્યા. ચારે બાજુથી બસ મજાકના જ અવાજ આવતા હતા. અરે, આ જાડિયો શું ઝાડ પર ચડવાનો હતો? એ આપણને અહીં ઉપર પકડી જ ન શકે. જુઓ, એ લોકો ભીમની તાકાતને નહીં, પણ એના શરીરને નિશાન બનાવી રહ્યા હતા. કૌરવો તો બસ પોતાની જીતની ખુશીમાં મસ્ત હતા, ભીમને ચીડવી રહ્યા હતા. પણ એ લોકો એક બહુ મોટી વાત ભૂલી ગયા હતા, કે સૂતેલા સિંહને જગાડવો નહીં. એમની મજાકે ભીમના દુઃખને નહીં, પણ એના ગુસ્સાને ભડકાવી દીધો. અને બસ આ જ એમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. પણ ભીમે શું કર્યું? એણે દુર્યોધનની રમત રમવાની ના પાડી દીધી. એણે ઝાડ પર ચડવાની કોશિશ પણ ન કરી, એક બૂમ પણ ન પાડી. એના બદલે એણે નક્કી કર્યું કે આ આખી રમતને જ બદલી નાખવી છે. એકદમ શાંતિથી એ પેલા વિશાળ ઝાડના થડ પાસે જાય છે, અને પછી પોતાની બધી જ તાકાત ભેગી કરીને એ ઝાડના થડ પર મારે છે. એક જોરદાર લાત. બસ, ફક્ત એક જ. અને એ એક લાતનું પરિણામ એ તો કોઈએ વિચાર્યું પણ નહોતું. જાણે ભૂકંપ આવ્યો હોય ને એમ આખે આખું ઝાડ ધ્રુજવા લાગ્યું. હજી થોડીવાર પહેલાં જે કૌરવો ઉપર બેસીને ભીમ પર હસતા હતા, એ બધા હવે પાકા ફળની જેમ ટપોટપ નીચે પડવા લાગ્યા. એમની બધી હોશિયારી, બધી ચતુરાઈ એક જ ઝાટકે ગાયબ થઈ ગઈ. તું જોયું? દુર્યોધને ભીમ માટે જે જાળ બિછાવી હતી, એમાં કૌરવો પોતે જ ફસાઈ ગયા. એક જ સેકન્ડમાં આખી બાજી પલટાઈ ગઈ. જે શિકારી હતો એ પોતે શિકાર બની ગયો. આના પરથી એક વાત તો પાક્કી છે કે જ્યારે કોઈની અસલી તાકાતનો ખોટો અંદાજ લગાવાય, ત્યારે પોતાનો જ પ્લાન પોતાની વિરુદ્ધ કામ કરી શકે છે. અને આ વાર્તા છે ને, આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. ભીમે શું સાબિત કર્યું? એણે સાબિત કર્યું કે અસલી તાકાત ફક્ત નિયમો પાડવામાં નથી, પણ જરૂર પડે ત્યારે નિયમોને બદલી નાખવામાં છે. એણે દુર્યોધનની ચાલનો જવાબ ફક્ત તાકાતથી નહીં, પણ બુદ્ધિથી આપ્યો. તો પછી શક્તિનું સાચું માપ શું છે? શું એ બીજાએ બનાવેલી રમતમાં જીતવું છે, કે પછી પોતાની રમત જાતે બનાવવાની ક્ષમતા છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?